સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનાઓ મુદ્દે ગાજ્યો હતો। સુરતમાં નગરપાલિકા સંચાલિત સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં ફરી શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો। સમિતિની શાળામાં ચિત્રકામ સ્પોર્ટ્સ શિક્ષકોની ઘટને લઈ વિપક્ષ અને વિપક્ષ સામે આવી ગયા હતા। તો અગાઉ પણ શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો। ત્યારે સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરા કહ્યું હતું કે આપણું શિક્ષણ સરસ ચાલી રહ્યું છે, પરંતુ સમિતિના શિક્ષકોને બહારનું કામ વધારે કરવામાં આવી રહ્યું છે। તો સામે શિક્ષણ સમિતિના ચેરમેનને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। અને બીજા ગેઝેટના કામ હતા, એમાં કેળવણી સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે 15મી ઓગસ્ટ અને રાસ ગરબા અને મહેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતો એનો અહેવાલ હતો। ખાસ શિક્ષકોની ઘટને લઈને પણ મુદ્દામાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે 92 શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે। એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો। એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું, કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે, શું છે, કયા વિષયમાં છે, એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દી ને અંગ્રેજી ને એ બધી છે એ ઘટ અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે। ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું। ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે ઘટ હશે તે અમે સાથે શિક્ષકો દ્વારા પૂરી કરીશું। એની સામાન્ય સભામાં સૌથી પ્રાથમિક મુદ્દો એ હતો કે શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરવામાં આવે અને શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે। ગઈકાલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે। ગુજરાત સૌથી નબળું પ્રદર્શન શિક્ષણ ક્ષેત્રે ધરાવતા 10 રાજ્યોમાં છેલ્લા ખરાબ 10 રાજ્યોમાં ગુજરાતનું નામ છે। એની સીધું અસર એ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો કામ કરે છે એમની પાસે ઇતર પ્રવૃત્તિઓનું ખૂબ મોટું ભારણ છે। 4 મહિના થયા, 4 મહિનામાં 40 થી વધુ પ્રવૃત્તિઓ શિક્ષકો ઉપર, બાળકો ઉપર થોપી દીધી છે। આને પરીક્ષા આંબી ગઈ, 6 તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે। તો આને લીધે બાળકોના શિક્ષણ ઉપર ખૂબ માઠી અસરો થઈ રહી છે। અમારી આજે સીધી અને સ્પષ્ટ પ્રાથમિક માંગણી હતી કે શિક્ષકો ઉપરથી ઇતર પ્રવૃત્તિઓનું ભારણ હટાવવામાં આવે, ઘટ જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને શિક્ષકોને વધુમાં વધુ વર્ગખંડમાં રહેવા દેવામાં આવે। પીપીપી ધોરણે મતલબ સ્કૂલો દત્તક લેવાનો એક હા, એમાં તમે કઈ રજૂઆત કરી? મારી રજૂઆત એ હતી કે સૌથી પહેલા રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકારના મંત્રીઓ હોય એમને રાજ્યની તમામ શાળાઓ સુધારવાની હોય। હું મારા બાળકને દત્તક લઈ ના શકું, મારા બાળક મારી બાય ડિફોલ્ટ જવાબદારી હોય। તો હર્ષભાઈ સંઘવીએ 3-4 વર્ષ પહેલા એમના મત વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 2 ઓલપાડી મહોલ્લામાં આવેલી એક શાળા દત્તક લીધી અને શાળા દત્તક લેવાના મહાનગરપાલિકાના કેટલાક ઠરાવો છે, એમાં ટ્રસ્ટ જોઈએ, ટ્રસ્ટ ડીડની નકલ જોઈએ, ઇન્કમ ટેક્સના ટ્રસ્ટના રિટર્ન જોઈએ, આઈટીઆર ઓડિટેડ ઘણું બધું જોઈએ। એમાંથી કોઈ એમણે મૂક્યું જ નથી પુરાવો, છતાંય દત્તક આપી દીધી। આપણે માની લઈએ કે વિથ ગુડ ઇન્ટેન્શન આપી દીધી, પણ છેલ્લા 3-4 વર્ષમાં શાળામાં કોઈ મોટો ફેરફાર કે કોઈ મોટી સુવિધા એમના દ્વારા વિશેષ નથી આપવામાં આવી। જે સમિતિ આપી છે, જે રાજ્ય સરકારે આપી છે, કેન્દ્ર સરકારે આપી છે, એ આપી છે, એના સિવાય કોઈ મોટી સુવિધા એમના દ્વારા આપવામાં નથી આવી। તો તમે મુલાકાત લીધી તો શું ત્યાંની પરિસ્થિતિ કેવી? ત્યાંની પરિસ્થિતિ નોર્મલ, બીજી શાળાઓ જેવી છે। જેટલા બોર્ડ બીજી શાળામાં હતા એટલા બોર્ડ આ શાળામાં છે, જેટલી બેન્ચ બીજી શાળામાં હતી એટલી આમાં છે, જે સુવિધા બીજી શાળામાં હતી એ સુવિધા આમાં છે। કોઈ વિશેષ સુવિધા દત્તક લીધા પછી એમના દ્વારા આપવામાં આવી નથી।